ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા ખોદકામની કામગીરી ચાલતી હોય તે દરમિયાન પાણીની લાઇન તૂટી જતા પાણીના મોટા ફુવારા પાનવાડી ચોકમાં થવા પામ્યા હતા। મહાનગરપાલિકાના એક વિભાગ ખોદકામ કરતો હોય ત્યારે બીજા વિભાગનું કામ બગડવાના બનાવો અગાઉ પણ બનેલા છે। ત્યારે પાનવાડી ચોકમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટી જતા પાનવાડી ચોક પાણી થઈ ગયો હતો। એટલું જ નહીં, એક રિક્ષા ફસાઈ ગઈ હતી અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી। બીજી તરફ શહેરમાં નાના મોટા ખાડાઓ રસ્તામાં જોવા મળતા હોય છે। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી કોન્ટ્રાક્ટરોની કામગીરીની મુદત વધારવામાં મશગુલ હોય તેમ લાગી રહ્યું છે। तो અમે તો જ્યાં ખાતા ખાતા આ તો હમણાં આવ્યા બિચારા